સાગરે પૂછ્યું રેતીને, સાગરે પૂછ્યું રેતીને, તને ભીંજાવવું ગમશે કે કેમ? સાગરે પૂછ્યું રેતીને, તને ભીંજાવવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો કે સાગર, પૂછીને થાય નહીં પ્રેમ. એ તો હામાં લાગણીમાં, એ કૃષ્ણ હોય કે સુદામા હોય, રાધા હોય કે કૃષ્ણ હોય. સાહેબ તમે કલ્પના તો કરો, આ દેશ એવો છે કે એક સાબડાની અંદર એમ કહેવાય ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડામાં અમીરાઈને મૂકી ગયો, એ કોઈ દી ભેગી થઈ જ ન શકે. પણ એ બે ભેગી થતી હોય તો ભારત વર્ષમાં ક્યાં હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને ક્યાં સુદામા. સાહેબ આ દેશ મિત્રતાનો દેશ છે. ભગવાન કૃષ્ણ જીવન ઈ શીખવાડે છે, ગોવાળ સાથે રહેવું તો આ રીતે રહેવાય. અહીંયા વાહળી પણ વગાડી શકે, હાથમાં લાકડી લઈને ગાયો પણ ચારી શકે, અને પાછો ટચલી આંગળીએ ગોવર્ધનને પણ તોડી શકે, અને ગોપીઓના ચીર ચોરી પણ શકે, અને દ્રૌપદીના શિર પાછો પૂરી પણ શકે. તમે કલ્પના તો કરો. એ વ્રજમાં વાહળી પણ વગાડીએ કે, અને કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ ત્યાં શંખ પણ વગાડી શકે, પંચજન્ય શંખ. દરેકના શંખના નામ છે. ભગવાન કૃષ્ણના શંખનું નામ છે પંચજન્ય શંખ. અને પંચજન્ય શંખ વાગી જાય એટલે વિજયના ડંકા મળે વાગવા. માં ને દીકરા સાથે કેમ પ્રેમ કરાય ઈ ભગવાન કૃષ્ણ શીખવે. તમે કલ્પના કરો કે ગોકુળની અંદર દેખભાઈ 11 વર્ષ રહ્યા છે, અને અમારે સહેજ થોડીક વાત કરવી છે. મારે એ વિષયમાં નહોતું જવું પણ આવી છે, અને ભાગવતના મંડપમાં બેઠો ને એખાદી કાનોડાની વાત ન કરું તો હું નગુણો કેવા ભલા માણસ. પણ તમે વિચાર તો કરો બાપ. હવે કારણ કે હવે જ્યાં ડાયરો બેઠો છે એ જણ જંપી ગયેલું છે, આશરી ગયેલું છે. આશરીએ નહીં અગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગા. એટલે મારે એખાદી વાતમાં જાવું છે મારા વાલા, કે મા દીકરાનો પ્રેમ કેવો હોય પરમાત્મા આપણે કૃષ્ણ શીખવાડે છે. કે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસમાં જશોદા નહીં આજુબાજુ રમીને મોટો થાય છે. હવે થોડીક વાર પૂરતી વાત તમે સાંભળી લ્યો બાપ. કે કંસને માર્યો હશે, અને માં દેવકીને છોડાવવા માટે જેલે પહોંચ્યા હશે. ભગવાન વ્યાસ લખી નથી શક્યા કે જેલના દરવાજા ખોલ્યા તો દોડીને દેવકી બહાર આવ્યા કે કૃષ્ણ અંદર દોડી ગયા. સાહેબ આ પ્રેમનું વર્ણન લખાવી નથી શકાતું. હવે વાત એ કરું છું કે એ જ માં દેવકી જેના 7 સંતાનોને પોતાએ જેલમાં લોહીવાળા ધાબા જોયા હોય, મરતા જોયા હોય, અને ત્યાર પછી આવો કૃષ્ણ મળ્યો હોય. અને જે માયાજી દીકરાનું મોઢું નથી જોયું એ પેલા સમાચાર મળે કે પુત્રને મારી છે ગોકુળમાં, બકાસુરને માર્યો છે, ગોવર્ધન તોડ્યો છે, કાળી નાગને નાખ્યો છે, અને હવે કૃષ્ણ અક્રૂરના રથમાં બેસી અને મથુરા આવી રહ્યા છે. અને પાછા માને સમાચાર મળે કે મલ યુદ્ધના મેદાનમાં ચાણુર મલને ચીરી નાખ્યો છે, અને સમાચાર મળે કંસને માર્યો છે. અને હવે કૃષ્ણ કારાગૃહ બાજુ. ઘડીક સાંભળી લેજો મારા બાપ. આ દેવકીને સમાચાર મળે કે હવે કારાગૃહ બાજુ આવી રહ્યો છે કનૈયો. માને હરખ કેવો હશે. અને એ જ માં એટલા વર્ષ પછી આ કાનુડા હાટુ રસોઈ કરતી હશે, આ મુરલીધર માટે એ રસોઈ કરતી હશે. એ દેવકી રસોઈની થાળી તૈયાર કરે, અને નારાયણ જમવા માટે બેસે, અને કૃષ્ણ થાળી સામો જોવે, અને એ થાળીને ઠેલો મારી દે. દેવકીને દુઃખ કેવું થયું છે તમે કલ્પના તો કરો સાહેબ. એ થાળીને ઠેલો મારી અને ચટકું કરીને ભગવાન કૃષ્ણ એ મથુરાને ઝરૂખે ચડી ગયા. ગોકુળ બાજુની બારી ખુલ્લી મૂકી નાખવાલી દાળ દાળ આહડ જાય છે. માં દેવકી ગાંગા બન્યા છે.
ઓધવ, જટાવો ઓધવ, માં ઓધવ, મને આજે એમ લાગે છે કે હું રસોઈ કરતા ભૂલી તો નહીં ગઈ હોઉં ને. એટલા વર્ષ મેં કારાગૃહમાં કાઢ્યા અને આજ પહેલી વાર કૃષ્ણ માટે મેં રસોઈ કરી અને મારી થાળીમાં એ રસોઈ કરીને જીમ્યો નહીં. થાળીને ઠેલો મારીને વયો ગયો અને ગોપાલ રડે છે, કૃષ્ણ રડે છે. શું વાત કરો? હા બાપુ ઓધવ જાય છે. માધવ, ગોપાલ, લાલા, હું રડું છે બેઠો બેઠો. કૃષ્ણ તને કહું છું, કેવા ભાવથી માં જશોદા દેવકીએ તને થાળી પીરસી. ગોપાલ, કલ્પના તો કરી, માએ કારાગૃહમાં પોતાની જિંદગી કાઢી અને ઈ માં તને ભાવથી થાળી પીરસતી હોય, એની થાળીનો ઠેલો મારી દીધો. મને કૃષ્ણ એટલું કે માં દેવકીનો વાંક હું છે. હવે સાંભળજો, માં અને દીકરાનો પ્રેમ કેવો હોય. ઓધવ, માં દેવકીનો કોઈ વાંક નથી. પણ એક કામ કરીશ ભાઈ, માં દેવકીને પગે લાગીને કહેજે કે તારો કૃષ્ણ જમવા બેસે ને ત્યારે કોઈ દી થાળીમાં ગોરહ ન પીરસે. હું ગોરહ જોઉં એટલે મને મારી માં જશોદા યાદ આવી જાય છે. માડી તારા કેટલા એ જનામાની રે કમાણી રે નંદરાણી તારા માંગણા રે જી. વાત એ છે કે માતૃભાવ પણ આવો ભજવી શકે, રાધા સાથે પ્રેમ ભાવ પણ એવો ભજવી શકે. અને એનો ઈ પાછો સુદામા જે આવે, હા તમે કલ્પના તો કરો, એક જ મિનિટનો પ્રસંગ લેવો જ મારા વાલા. આ કૃષ્ણ છે, બધે છોડતો જ આવે છે પાછો. એકવાર છોડ્યું બસ આવજે બાપ, તારી પાસે કોઈ સ્વાર્થ કૃષ્ણને નથી. કંસને મારે મથુરાના રાજા નથી થતા, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, કંસના પિતાને. સુદામા સાથે મિત્રતા કરે છે અને સુદામા જ્યારે દ્વારકા મળવા માટે આવ્યા છે, એને સાંભળજો. હવે જ્યાં જાય ને તો કોઈ દિવસ આપણી અંદર અહમ નહીં રાખવાનો. હામા વાળો ભૂલી જાય. હે, મહાભારતના બે ભૂદેવો, એક ગુરુ દ્રોણાચાર્ય, એનો મિત્ર રાજા, પણ એ રાજા ભૂલી ગયો આને. બોલો લ્યો કે હું નથી ઓળખતો. જેનું રાજ મેળવવા માટે એને યજ્ઞ કરેલા અને શરત હતી કે હું તમારા માટે યજ્ઞ કરું ને રાજ દ્રુપદ લ્યો ને નામ આપું મહારાજાનું. દ્રુપદે કીધેલું કે રાજ વયું ગયું દ્રુપદનું, એટલે કીધું કે તમે મારો મિત્ર છો દ્રોણાચાર્ય, આપ એવો યજ્ઞ કરો અને યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે તો અડધું રાજ તમારું. આ અડધું દેવામાં ગોટાળો થાય. એક ભાઈએ લોટરી લીધી, લોટરીની ટિકિટ. બાબુ સંતો બેઠા છે એટલે, અને પાછો બિચારો ભગત રોજ બાપુ પાસે સલમ બનાવવા વયો જાય. ધંધા પાણી તો નહીં થાય કે લોટરી ટિકિટ લઈ લઈએ અને જો લગ જાય તો ગોબા ઉપડ જાય. એટલે બિચારો ભગત માણા એમાં લોટરીની ટિકિટ લીધી સાહેબ. 500 રૂપિયા પીડ્યા હતા અને એનું બમ્ફર ઇનામ હતું 5 કરોડ. પહેલું ઇનામ. ટિકિટ ઘેરે દેતો આવેલો તો ઓલા બેને બિચારા રોજ ટિકિટ જે તારીખેનું ડ્રો હતો ને તે એ છાપું લીધું, એમાં છાપામાં હતું ડ્રોની ટિકિટ. ઘૂઘુને જ લાગી 5 કરોડ. તો બેનની માથેલી ઓઢણું હરી ગયું. 5 કરોડ. અરે હકીકત કહું બાપ, ફરી વાર કહું, કોઈ અરે મિત્રતા રાખો તો સ્વાર્થની ન રાખતા, દિલની રાખજો.
એક ફેક્ટરીમાં આગ લાગી ને તો આખી આખી ફેક્ટરી દીઘું હળગી ગઈ, કોઈ જીવતું બહાર જ ન નીકળ્યું. પણ કંપનીનો માલિક ડાયો, મોટો માણસ, ઉદાર દિલ માણસ, એટલે એ તરત મીડિયામાં ટીવીમાં સામો આવી ગયો કે મિત્રો મારી ફેક્ટરીમાં જે આગ લાગી છે તો કાયદેસર જે વીમો છે તો બધાને મળશે જ, પણ ફેક્ટરીમાં જે કામ કરતા થાય મારા પરિવાર જેવા હતા, એટલે જેણે જેણે જીવ ગુમાવ્યો છે ને એક્સ્ટ્રા અમારી કંપની તરફથી એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. ઘણા માણસો તો રડતા હતા કે 51 લાખના હું દેહવાળી મારવી, પરિવાર વયો ગયો છું. પણ એમાં કોક હોય ને, એક બેન જોતા હતા ને 51 લાખ થતા આમ ટીવી આમાં છે, ગુજરી જાય અને 51 લાખ. તમે ક્યાં ભાગ્યા? આને ક્યાં જાવું હશે? આને ક્યાં જાવું હશે? બેહી તો જાઓ હવે, મારા બેહી જાઓ, બેહી જાઓ. વધાવો, તાળીઓથી વધાવો. આવો વડીલ કીધું કરે એટલે કે જેવી તેવી વાત કહેવાય. એક તો અહીંયા હુઈ ગયા શું છે? હવે મારો પ્રોગ્રામ ચાલુ થાય છે તો બેઠક લીધી છે હવે. તમને ટેન્શન બધા પા હે તો એ પછી હું યાર અરે હું આમ છેલ્લે એટલે જ રહ્યો. મેં કીધું પછી વધ્યું ઘટ્યું. હા તો ઓલા બેન બિચારા ટીવીમાં જોઈ જાય 51 લાખ. બેના શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. એને દીકરાને બોલાવ્યો, ટપુડા હા મોમ, આ ટીવીમાં સમાચાર આવે તારા બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ આગ લાગી? તો બોલો કે હા. બટા તાર બાપાનો ફોટો લાય, આગળ જરૂર પડશે. અને દીકરા કઠણ થતા હીખી, અને નાનપણમાં જે દુઃખી થયો હોય ને બટા એ બહુ સુખી થાય. 51 લાખ હિંમત રાખજે બટા, તાર બાપાનો ફોટો લાવ. તો ઓલે ફોટો આપ્યો તો ફોટામાંથી ઓલી માખ્યું બે બેન કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો પાછો હરખને દબાવો ને દુઃખ વ્યક્ત કરવું એ કેવું અઘરું થયું છે એને. એ તમારા આત્માને સદગતિ કરજો, જરાય ખોટું ન લગાડતા દાજા તો હોય છે. પણ એ તમારી વાહે અમે કથા કરશું. 51 લાખ. હજી બિચારા આમાં ફોટો લૂસતા હતા ત્યાં દરવાજા ટકોરા થયા, પડઘા નહોતા પડ્યા. બોદો દરવાજો વરસાદનો સડી ગયો હતો. બેન ફોટા હોતા દરવાજો ખોલ્યો. જ્યાં દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો સોળતો હતો. બોલો તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કાલે આ ક્યાં થયા? પણ બેનને શું થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે ભૂત થઈને. પણ કોકે એને કીધેલું ભૂતના પગ અવળા હોય તો બેને પગ સામું જોઈતા, સપર પગાને સીધા હતા. બોલો બેન હજળ થઈ ગયા. એટલે બોલો માવો સોળતો કે શું ચામું જોજો, શું છે તમારી કંપનીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં તો આવે કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું. તક તમે તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણાઓ કેતું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. કારણ કે માવો 51 લાખનો થયો. જેની સાથે બેસું એને અરે કોઈ લાલચ ન હોવી જોઈએ, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. હા 110% એ ભરોસો રાખવાનો કે મારા ભાઈબંધને મારી પાસે છે, એને ઉપયોગ કેમ થઈ શકે, મારી સંપત્તિ કે મારો જે કલા છે, જે કંઈ મારી પાસે છે એ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ દ્રોણ એમ કે અડધું રાજ મળે. અને દ્રુપદને પાસે પછી તો આને રાજે આવી ગયું અને અહીંયા અશ્વસ્થામાનો જન્મ પણ થયો. પણ દ્રુપદે જોયું નહીં સામું.
અને એના પત્નીએ પણ કીધું કે તમારા મિત્રને મળી આવો. જો આ મહાભારતના બે ટૂંકી અડધી મિનિટની વાત લીધી એટલે કહું. શું કામ મોકલ્યા? સ્વાર્થથી કે જાવે ને યાદી આપો. એને કીધું તો અડધુરાજ ના આપે તો કાંઈ નહીં, થોડુંક આપશે. લેવાની લાલચે ગુરુ દ્રોણ ગયા અને દ્રૌપદીને ઓળખ્યા પણ નહીં. કેવું નથી ઓળખતો તને? અને સુદામાને તો ઘણા વરહ થઈ ગયેલા સાહેબ, એનાય બાળકો નાના. અને આ સુદામાના પત્ની એમ કહે છે કે જાઓ ને એકવાર દ્વારકા તો જાઓ. સાહેબ સાંભળજો, અડધી મિનિટનો પ્રસંગ. અરે ગોરાણી, મારે ન જવાય. હું માગું નહીં, એના નિયમ લઈને બેઠો છું. હું લાંબો હાથ ન કરું, હું યાચક ન બનું, એવા નિયમ લઈને બેઠો છો. અને એ નિયમ મારા દ્વારકાધીશને આધારે, મારા મુરલીધર મહારાજના આધારે મારું નિયમ એમણે હાલ્યું જાય છે, તો હું એની સામે હાથ કેમ ફેલાવું? ગોરાણી શું કે ખબર? હું માગવા જવા નથી કહેતી, કારણ કે એને ભરોસો હતો કે આના દર્શન કરો ને મુરલીધર મહારાજના, તા તો તમારા દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. સાહેબ હારા દિલથી આજે હું પૂજારી બાપા પાસે બેઠો સાહેબ, એટલે જ્યારે આવ્યો ત્યારે થયું છે કે જ્યારે કોઈએ માનતા કરી હોય, મુંબઈની ઘટના આઝાદી આવી ત્યારની, કે આજ ગામના બે વ્યક્તિ મુંબઈ હતા અને કોઈએ ત્યાં મર્ડર કર્યું, અને લોયાળું ચપ્પુ છે એ આ લોકોની પાસે ફેંકીને વહી ગયો. ને એમાં બને છે એવું કે આ બેયને સજા થાય છે. પછી ગામની જ બે વ્યક્તિને, સોરી માફ કરજો, હજી રાજાશાહી હતી, કાયદા હજી આપણે લાગ્યા નહોતા. અને એકને આજીવન સજા થઈ એક ભાઈને, અને એકને ફાંસીની સજા થઈ. બે પછી ગામની વ્યક્તિએ મુંબઈ બેઠા બેઠા, જેલમાં બેઠા બેઠા સજા કોર્ટે કરી દીધા પછી કે હે મુરલીધર મહારાજ, હે પછી ગામવાળા, તો અમારા ગામના ગામ ધણીની પાગમાં બેહીને જો એની આબરૂ રાખતો તો અમે તો તારી રહી જ છીએ. અને સાહેબ ફરીવાર કોર્ટમાં કેસ હાલે છે અને ન્યાયાધીશ બેયને નિર્દોષ છોડે છે. અને ત્યારે જે પૂજારી હાજર હતા એ કહે છે કે એની રીતે નગારું મળ્યું વાગવા. ત્યારે પૂજારી બાપાના બાળકોએ પૂજારી બાપાને પૂછ્યું કે બાપુજી આ શેનું નગારું? તો કે નક્કી બેટા, આજ મારો મુરલીધર દાદો કોકની વારે ગયો હોય એનો પુરાવો છે. અને હાલમાં જે પૂજારી બાપા બેઠા એણે કીધું માયાભાઈ, મેં મારી જિંદગીમાં 4 વાર મેં આવી રીતે નગારા વાગતા જોયા છે, એટલે નક્કી થાય કે મારો મુરલીધર. પણ ભરોસો અર્જુન જેવો હોવો જોઈએ, પ્રેમ મીરા જેવો હોવો જોઈએ. એનું કર્યું તો અમારું કરે તો હાસું માનીએ, તારી પેઢીમાં નો હારું થાય. તને પોતાને ભરોસો હોવો જોઈએ. આ નરું સત્ય છે. જ્યાં સ્વાર્થ ન હોય, સુદામાને તળિયામાં સ્વાર્થ નથી કે નહીં હું એનો મિત્ર છું, આનાથી બીજું મારે ગૌરવ શું લેવાનું હોય? હું દ્વારકાધીશનો મિત્ર છું એમ હું નથી કહેતી. એક વાત કહું તમને, સુદામાને કહે છે ગોરાણી, એક વાત કહું તમને કે કહો ને, એટલા વર્ષથી દ્વારકા રહે છે, એને કોઈ દી જશોદાના તાંદુલ નહીં ખાતા હોય. એક કામ કરો ને, તાંદુલ લઈને જાવ ને તો એને બાળપણની યાદી થાય કે હા એ ખરું, મારું મન કેદું કે દ્વારકાધીશના દર્શન કરું. લે તાંદુલ ને બાને એના હું દર્શન કરી આવું. એ તાંદુલ પાડો હિમાલય લાવીને પોટલી લઈ અને સુદામા જેથી દ્વારકાના પંથે ચડ્યા. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો. આ પ્રસંગ એટલે લીધો ભરમ મુહૂર્ત ચાલે છે આપણા માટે. અહીંયા આજના પ્રસંગની છેલ્લી રાત છે. આવો પ્રભાત આપણું આવું કરીએ. નકર એક સડીના જોક ચાલતા હોય ને ધડધડાટી જ બોલાવી દઉં. પણ આ વાતાવરણ જે છે એની અંદર હું તમે મારી વાણી રૂપી માયો આ જ્ઞાન ગંગામાં ખોખોળિયું ખાવા માટે આ સુદામાનો પ્રસંગ લઉં છું. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે.
પથિક હાલ્યો જાય છે. પાછો કઈ રીતે જાતા હતા સુદામા? તાળીનો તાલ આપો બાપા. આવશે એ મારું હવાર ને આપણું હવાર હારો થાય લાલા. એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે. બહુ છે. મુરલીધર મહારાજ ના કહેવાય બાપ દિલથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. અને દેખુભાઈ સીધો દ્વારકા જાઉં. હા તમારા યંગડાના જોની મરો એ જોઈ લો સવરે પલટાણા શામલા. પણ ઓલી ઘેની કીધી જોની ગોપીઓ એ મારી નીંદર મેરણ થઈ. નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે જગલે જાય છે. હરી નગરી ના પંથે રે પ્રભુ નગરી ના પંથે રે રામણ હાલ્યો જાય છે. પથિક હાલ્યો જાય છે. રામણ સુદામા જ્યાં પહોંચે છે તો દ્વારપાળો દિગુબાડા ઉભા છે. દ્વારપાળો સુદામાને ઉભા રાખે. કઈ બાજુ? દ્વારકાધીશને મળવું છે. ઓ તમારે મારે મળવું છે. મજાક કરે છે દ્વારપાળો. તમારા દર્શન જોયા? ક્યાં અમારી હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ? ક્યાં તમે? અરે મારા વાલા, એની આગળ નાના મોટાનો ભેદભાવ ન કરો. કરુણાનો સાગર નથી જવું એનું. હું તમને પગે લાગુ, તમે જઈને કહો તો ખરા, મારું નામ તો આપો. હા એમ તમારું નામ અમારે આપો, પણ મારે મળવું છે ને. હું ઠેઠ પોરબંદર થી હાલીને આવ્યો. એ હાલ કરીને આમ ધક્કો માર્યો. સુદામા પડી ગયા, પૂરો પરિચય પણ ન લીધો, અને સુદામા જ્યાં ધરતીમાં પડી ગયા અને પડતાની સાથે
આઘાત લાગી ગયો કે હાય હાય આવડે નહીં મને જવા દે, અને અહીંયા સુધી પહોંચ્યો અને હવે ન મળું તો ખોળિયા માલી પ્રાણ કાઢી નાખો. હે દ્વારપાળો, કૃષ્ણના વિયોગમાં કદાચ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય, મારું શરીર અહીં પડ્યું હોય, અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પૂછે કે કોણ પડ્યું, પગે લાગીને કહું એને એટલું તું કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું. આ એટલું કહેશો ને, મને ભરોસો છે મારી લાશ ઉપર મારો મુરલીધર મહારાજ બે આહુડા પાડશે, મને ભરોસો છે. આ શબ્દ છૂટવા ને એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો ભાઈ નિવૃત્ત યુવાનોને પગે લાગીને કહું કે પગ તમારા રાખજો, પણ દ્રષ્ટિ આપણા વડીલોની રાખજો, દ્રષ્ટિ વડીલોની લેજો. સંયુક્ત પરિવાર સાથે જીવજો, અને આવો દરેક સમાજ સાથે પ્રેમ રાખજો. ગામની સ્વચ્છતા વધારજો. 15 દી બાર ગામ ગયા હો તો પાડોહીને ખાવું ન ભાવવું જોવે, આવી લાગણી ઊભી કરજો. ધર્મને પકડી રાખજો અને રાષ્ટ્ર પ્રેમમાં ઓતપ્રોત થઈ જાજો, અને પોતાના નામનું એક એક ઝાડવું રોપતા જાજો. આપણે વયા જાવું પણ કોક કહે કે ફલાણા ભાઈ વડલો રોપ્યો થયો છે. વડીલ ઉભો સામે દોટ દીધી એને. દ્વારપાળોને કીધું શું કરો તમે એ છોકરા આ બાલો? અને દ્વારપાળ રોતા રોતા બોલ્યો, યુવાનો ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે. પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ, પૂરી એને કરવી પડે. અને ગોર બાપાને બંધ ભરી ગયા. બાપા આમ જો છોકરાઓ છે ને ખબર ન હોય, અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે ના પાડી, પણ હવે કામ કરો તમે થોડી વાર આયા બેસો, હું જાઉં છું. જો મોટું આમ થવાય જાય છે. આ દ્વારપાળ અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે. દ્વારપાળે આવીને પ્રણામ કરે છે. દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. નારાયણ પ્રભુ સ્વામી માફ કરજો. હા હા કામ હતું કઈ? હા મહારાજ. હા પ્રભુ આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે છે, બ્રાહ્મણ હોય એવું લાગે છે. અને આંખમાં જળજળી આવી ગયા. તો દ્વારપાળ મને ઈ બતાવો કે ઋષિ મુનિઓને બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડી દ્વારકામાં ક્યારથી ચાલુ થઈ ગયું? ગોપાલ માફ કરજો. પછી એમ ન કીધું કે ઓલા છોકરા આવું કે લઈ મોટું આને કહેવાય, બીજાની ભૂલ્યું પોતાની માથે લઈ લે. નારાયણ માફ કરજો. પણ દરહણમાં નહોતું લાગતું ને એટલે થોડાક અમે અચકાના. હા અચ્છા ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. બ્રાહ્મણ છે, પોરબંદરથી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. દિગુભા મિત્રતાનો દાવો કીધો નારાયણ. દ્વારપાળ જટ મને નામ આપો, કોણ છે? નામ શું છે? નારાયણ નામ એનું સુદામો છે. તા નામ રે સુણીને વાલો ભાઈ બંદી મારી ભૂલ મારે રહી દી. નામ રે સુણીને વાલો ગીરધારી
કેડી રે આહુડા આંખ મારે રે જી સુદા મોજ ગાજી ક્યામાં જોને આયા રે દર્શને નાથના રે જી અરે દર્શને દીના નાથના ક્યાં હતો સુદામા તો અત્યારે હાલ હાલ મારા બાપ સુદામા સ્થિર થઈ ગયા એ ગોપાલ હું ભોઠો પડું છું કૃષ્ણ હું ભોઠો પડે અરે હોય મારા બાપ પોતાના સિંહાસને બેહાડી દીધા સત્યભામા રૂક્ષ્મણી જાંબુવંતી જટ આવો આજ મારો મિત્ર આવ્યો મારો બાપ આવ્યો હોનાનો થાળ લાવો યમુનાના નીર લાવો ગોમતીના નીર લાવો સાહેબ નીરના ઘડા ભેગા થયા અને ભગવાને સુદામાના પગને હોનાના થાળમાં મુકાવ્યા હવે સાંભળજો હાથ પગ ચોળે સાત પટરાણી રે બાપુ આકડા ભૂલ નથી ને કઈ હાથ પગ સોલે સાત પટરાણી રે એક જગ્યાએ મેં સાત પટરાણી કીધું તો એક જણો સાલુમાં આવી ગયો મને કે 8 પટરાણી હતી આખી કડી તો સાંભળો હાથ પગ ચોળે સાત પટરાણી રે રૂક્ષ્મણીજી રેડે ઉના ઉના પાણી રે પ્રભુજી પથાળે બાવલા રે રેજી સુદામોજી દ્વારી ક્યામાં જોને વાયરા રે દર્શને દીના નાથના રે રેજી અરે દર્શને વાત પૂરી કરું પછી તો ઘણો સુદામાં રોકાણ હોનાના થાળમાં જમવાનું પીળા પીતાંબર જરકસી જામા જે સુદામાં જે પોતળી પહેરીને આવ્યા હતા ને એ તો એક સાઈડ મુકાવી દીધી આમ સુદામાં આઝાદ આવ્યો બાજુમાં ભગવાન કૃષ્ણના અંગરક્ષકો હાજર જતા હોય એક વાર આમ જમવા ગયા 32 ભાતના ભોજન સુદામાં જમે ને આમ જ્યાં બટકું હાથમાં લીધું યાદ આવ્યું કરો હું અહીંયા 32 ભાતના ભોજન જમું છું મારા દીકરા દૂધ વગરના છે હું કીધું ગોપાલ હા સુદામા હું જમી લીધો ભગવાન તો અંતર્યામી પામી ગયા કે આનો જીવ પોરબંદર પગી ગયો હવે મારે નથી જમવું હવે મને મારું પોરબંદર યાદ આવ્યું મારા બાળકો મને યાદ કરતા હશે
કે મને તો જમી લે, આ તું જમી લ્યો કૃષ્ણ, તમે જમી લે, હું બેઠો. ભગવાન જમે છે. વચ્ચે તાંદુલની પોટલીનો પ્રસંગ આવે છે. ત્યાં તો દારિદ્ર્યના ભૂકા નીકળી ગયા છે. ભગવાનને થયું કે ભાઈ આને છોકરા યાદ જ આવ્યા છે તો આપણે એને કઈ કહેવું નથી. તો કાંઈ વાંધો નહીં, તાણ જ ન કરી. આપણે કોકને ઘરે ગયા ગાવ નીકળતા, નીકળો હાલ નીકળો, સમજવું હું. હમણાં દીકુબા જો એક લેવલે કેમ જવાતો હોય છે એનો નાનો દાખલો દો. લગભગ મહિનો હજી થયો છે. એક સરસ આપણી જે સંઘ દ્વારા, પીપી સ્વામી દ્વારા આપણે ડાંગ બાજુ જે સ્કૂલો ચાલે છે, એ સ્કૂલો એના બાળકો 11 અને 10 અને 11, 12 ધોરણના છોકરાઓ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એ બાળકોને બેસાડવાના હતા. તે બેઠા હતા, હું હતો, સીએમ સાહેબ હતા. એમાં સીએમ સાહેબે ડાયરેક્ટ છોકરાઓને પૂછ્યું, જો તમે કેવું થાય. એ છોકરાઓ, આપણી બાજુમાં મારી બાજુમાં કોણ બેઠું છે, આને ઓળખો છો? હવે કોઈ ન ઓળખે પછી આપણું કેવું થાય? થોડુંક તો થાય ને. એ છોકરા કોઈ નહોતા ઓળખતા. બીજી વાર પૂછ્યું, અરે આ કોણ છે મારી બાજુમાં? છોકરાઓ જે ઓળખતા ઉસ્વાદ કરો. તો એના સ્ટાફે ઉસ્વાદ કર્યો, પણ છોકરાઓ કોઈ સ્ટાફ ઉસ્વાદ ન કર્યો. સાહેબ મારે સામું જોવે, હું એને સામું જોઉં. ખરેખર અહીંયા આપણે બેઠા ને કે આમાં કોણ ઓળખો ન ઓળખતો, આપણે નિર્ણય શું કરવો? આપણને અંદરનો ઈગો કહેવાય ને કે આપણે ઇન્ટરનેશનલ અને આપણા ગુજરાતના જ માણસો ન ઓળખે એટલે કેવું થાય? સાહેબ સીએમ સાહેબે ત્રીજી વાર પૂછ્યું કે ખરેખર છોકરા આ જો માયાભાઈ આહિર છે, બહુ મોટા કલાકાર છે, તમે નથી ઓળખતા? આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જવાબ શું આપ્યો ખબર? કે છોકરા હું રાજી થયો કે તમે ટીવી ને મોબાઈલ નથી જોતા. આ લેવલે બુદ્ધિ પોગે ને ત્યારે હમણાં સ્થાન ન મળતા. એ હું નીકળી ગયા છો ને એને ખબર નથી એમ કે આપણે હારું લગાડવા ન બોલે, તરત એક ટર્ન લેવાય. ભગવાન કૃષ્ણએ કીધું સુદામા કે મારે જવું છે, તો નીકળાય જ તે. સુદામા જે હાલવા ગયા હતા કે સુદામા અહીંયા આવો. આ પહેર્યા ને સોનાના તાર વાળા, જો બાજુમાં ડ્રેસિંગ રૂમ છે અને ડ્રેસિંગ રૂમના હડફામાં જ તમારી પોતળી પડી છે. સુદામાનો મગજ લોભીઓ લાગ્યા. પાછું સુદામાને યાદ આવ્યું કે રહેવું ઝૂંપડામાં ઝરકસી જામા પહેરીએ તો ખરાબ લાગે. મારો નારાયણ તો જો હું ક્યાંય ભોઠો ન પડું એ હાટું એની પોતળી પાછી આપે છે. એ ભગવાનની નજીક વયા જાઓ ને તો ભલે ગમે અહીંયા પાછો અવતાર મળ્યો હોય, પાછું આ માનવ શરીર રૂપી જ પોતળી આપીને કહે છે કે હાલે જા પાછો બહાર ધુબાકા પાછો કર મુરલીધર દાદાનો ઉત્સવ. સુદામાએ પોતળી પહેરી લીધી ને લાકડી લઈને કૃષ્ણને કીધું કાગજી. કાક બાપુ લખે છે છેલ્લે, કાગ કે ઘણા દી ત્યાં રજા માગવી પડે. કાગ કે ઘણા દી ત્યાં રજા લીધવી પડે.
કૃષ્ણ વળાવા જાય. છેલ્લી વાત સાંભળી લેજો દીગુબા, વાત મને બહુ ગમે છે. અને હાવ નરું સત્ય કહું તમને કે અમને વાત કરતા કરતા આનંદ આવી જાય ને ત્યારે અમારો થાક વયો જતો હોય છે. તમને જે લાગે, પણ મને આજ મુરલીધર દાદો ફળ્યા છે અને એને લીધે જ મને આવો પ્રસંગ દેવાનો ઉત્સવ મળ્યો છે સાહેબ. આ નરું સત્ય કહું, ક્યાંક સારું બોલાઈ જાય એ એની કૃપા. રાજભા, આ મિત્રતા ભગવાન કૃષ્ણ ભૂલી ગયા હું સોનાની નગરીનો રાજા છું એ હારે હાલીને વળાવા નીકળ્યા છે. હાલતા 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 હારે ઓધવ છે, મિત્રો છે, સખા છે, અને હાલતા હાલતા જ્યાં પોરબંદરનો હિમાડો આવ્યો ત્યાં સુધી વાતું કરતા કરતા ખબર ન પડી. એ વાતુમાં ક્યાં પોરબંદર આવી ગયું, હિમાડો આવી ગયો પોરબંદરનો. પોરબંદરના ઝાડવા દેખાણા. સુદામા કૃષ્ણ સામે બોલ, ગોપાલ તું કેટલું હાલી ગયો, તારા પગના તળિયા કમળની પાખડી જેવા છે. હા સુદામા, પણ તારે મને મજા બહુ આવી. તે મારું બાળપણ મને પાછું આપ્યું. એકવાર ગોરાણીને બાળકોને લઈને આવજે હો સુદામા. વચ્ચે વાત લઈ લઉં, પહેલી વાર બોલું છું આ વાત માઇકમાં. બીજી વાર સુદામા આવ્યા છે. 126મો જન્મ ઉત્સવ હતો દ્વારકાધીશનો. તમામ રાજાઓ આવ્યા છે. છેલ્લે બધાએ વિદાય લીધી ત્યારે કેવલ ઓધવ અને સુદામો બે બેઠા છે. ઓધવ, હા ગોપાલ, કેમ નિમાણા છો? સાચું કહું ગોપાલ, તારી અણહાર કઈક જુદી છે. હું દ્વારકા છોડું છું. અદભુત કથા છે, ન લઈએ કાય. બોલ, તને દ્વારકા આપું? આ કૃષ્ણ ઓધવને કહે છે, દીગુબા આપું દ્વારકા, જોવે સોનાની દ્વારકા? ના, તારી વગરની દ્વારકા અમારે નથી જોતી. માગ શું આપું? તારી પાદુકા. રામ અવતારમાં ભરતને પાદુકા આપી, કૃષ્ણ અવતારમાં ઓધવને પાદુકા આપી જાય. પછી સુદામાને કહે છે, સુદામા માગ. ગોપાલ, ઓલે વખતે આવ્યો ત્યારે તે માગ્યા વગરનું અભિરે ભરી દીધું હતું, અને આજ માગવાનું કે છો? તો માગું એટલું કે ઓલે વખતે આવ્યો ત્યારે બ્રાહ્મણ સમજીને તે મારા પગ ધોયા હતા. આજ જો ના પાડી તો તને સુદામાના સોગંદ. મને ખબર છે કે હવે આ પગ બીજી વાર હાથમાં નથી આવવાના. આ સુદામો માગે એટલું કે એકવાર મને તારા પગ ધોઈ લેવા દે છે. ભગવાન કૃષ્ણની એક એક કથા તમે લઈ લો સાહેબ. મિત્રતા કેમ નિભાવાય કૃષ્ણ શીખવાડે છે. સુદામાને વળાવે છે. સુદામા હાલતા થયા, ભગવાન કૃષ્ણ ઉભા છે. સુદામા પાછું વાળું ભરતા જોતા જાય, ભલે કૃષ્ણ આવજે, કૃષ્ણ આવજે એમ કહેતા જાય, હાલતા જાય. નારાયણ કૃષ્ણ એકનો એક બટકું માર્યા વગર સુદામાને જોવે છે. મારો દાદો હાલ્યો જાય છે, મારો ભૂદેવ હાલ્યો જાય છે. દેખાતા બંધ થયા સુદામા. કૃષ્ણ પાછા ફર્યા, પાંભડીથી પોતાના આહુડા લૂછે છે. હવે ઓધવ પૂછે છે, નારાયણ, હે ગુઢાકેશ, હે મધુસૂદન, હે કરુણાની મૂર્તિ, તારા રાજમાં મેં ભલભલાને આવતા જોયા છે, પણ કૃષ્ણ કોઈ દી આવી રીતે વળાવા ગયો હોય એવો દાખલો નથી બન્યો. ઓધવ, મને સુદામો બહુ ગમે છે, મારું કાળજો છે સુદામો. તો તેને હકવે હું કામ? દ્વારકામાં ક્યાં રથની તાણ હતી
જો તમે સુદામાને હકવીને મોકલો છો, તને વાલો છે તો એકાદો રથડો મોકલ્યો હોત તો ન મૂક્યા હોત. ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે કે હું કૃષ્ણ ધારત ને સુદામાને પાલખીમાં બેહાડીને પોરબંદર મૂકવા જાત, પણ એને રથમાં નથી બેસાડતો, પાલખીમાં નથી બેસાડતો. પોધવ એનું કારણ એટલું જ કે મારો બાપ એવો પવિત્ર છે, એ મારી જે જે ધરતીમાં પગ મૂકતો જાય એ મારી ધરતી પવિત્ર થતી જાય, એટલે સુદામાને આકારો છે. હા કૃષ્ણ એ ખરું, પણ બીજું કહું તમને કે અમને ખબર છે તે અહીંયા બધું પહોંચાડી દીધું. દીકવા વાત અદ્ભુત છે. અમને ખબર છે તમે અહીંયા બધું પહોંચાડી દીધું. ગોવિંદ એને માગ્યું નહીં તો તે આપી દીધું. તો તને પગે લાગે ને એટલું કહી, ખાલી એને કહી દીધું હોત તો કે સુદામાં રોકાવું હોય તો રોકાવો, મેં અહીંયા બધું પહોંચાડી દીધું છે, તો એને માનસિક શાંતિ તો ન થઈ જાય. કૃષ્ણ રડી પડ્યા. મિત્ર પાસે રહ્યો તો આ વાક્ય રાખજો, ઉદ્ધવ માગનાર માણા મારી પાસે માગીનો એક તો હોય તો દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે. ભલા માને ઈ મોરારીની પાસે કાય નામ માગ્યું રે ધન દાદાના દર્શન કરતા હતા ને હું ધવલભાઈ, આપણા ધવલભાઈ દવે સાહેબ, અંદરથી અમથી અમ તો પોરો ચડે ત્યારે માન જવાનું કે આની આજુબાજુ ક્યાંક નારાયણ ઉભો હોય તો જ આનંદ આવે. બાપ અરે આ એટલું માણાની વ્યવસ્થા માણા કરી જ ન કે મારા બાપ. મને એવું લાગે કે આ સ્વયં સેવકોના હૃદયમાં મારો કૃષ્ણ બેહી ગયો છે. શું કામ? પાંડવોએ જ્યારે નિર્ણય કર્યો કે અમારે યજ્ઞ કરવો છે, ભગવાન કૃષ્ણને કહે છે, સાંભળજો, કૃષ્ણ અમારે યજ્ઞ કરવો છે. અને નારાયણ ખુશ થાય છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે તો કૃષ્ણ તમે છો અમને મદદ કરશો. બાપ કૃષ્ણની આંખમાં આહુડા હતા. યુધિષ્ઠિર તમે જો યજ્ઞ કરતા હોવ ને તો અતિથિઓની પત્રાવળી આ કૃષ્ણ ઉપાડશે. હું પંગત માલી પડેલી પત્રાવળીઓ હું ઉપાડી. એટલા સ્વયંસેવકોને બધાને જોઉં ને ત્યારે મને એમ જ લાગે કે એના હૃદયમાં દ્વારકાધીશ આવી ગયો હોય. બાપ રે રે જી અરે નાથ ના રે રે જી અરે નાથ ના. બોલે મુરલીધર મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, ખોડિયાર पार्वती पति हर हर महादेव. जय मुरलीधर महाराज, जय द्वारकाधीश, जय श्री राम.